અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે રાત્રે ફરી એક ગંભીર ગોળીબાર થયો છે, જેમાં 4 લોકોના મોત થયા અને 12 લોકો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જેને લઈને સાન જુઆક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈ ધરપકડ કરાઈ નથી. પોલીસે વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. અધિકારીઓ ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે અને સાક્ષીઓની પૂછપરછ કરી રહ્યા છે. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો હતો તેને લઈને પણ પ્રશાસનને કોઈ નક્કર પુરાવા નથી મળી શક્યા. સ્કેનર રિપોર્ટ અનુસાર આ ઘટનામાં બાળકો પણ ઘાયલ થયા છે. લાઈવ ડિસ્પેચને ટાંકેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલામાં એક 9 વર્ષના બાળક, એક 12 વર્ષના બાળક સહિતના લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ઘટના સ્થળે 12 વર્ષના બાળકને CPR આપવામાં આવ્યું હતું અને આ ઘટના બાદ પોલીસે તે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરી દીધા. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં ભારે પોલીસની હાજરી જોવા મળી રહી છે. અસંખ્ય એમ્બ્યુલન્સ અને બધે ફ્લેશિંગ લાઇટ્સ દેખાઈ રહી હતી. આ પરિસ્થિતિની અતિ ગંભીરતા દર્શાવે છે, પણ ત્યાંના તંત્ર દ્વારા હુમલાખોર કે સંભવિત શંકાસ્પદો વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી. અમેરિકામાં ફરી એકવાર ગન કલ્ચરે લોકોના જીવ લીધા. હાલ આવતા અહેવાલ મુજબ આ ફાયરિંગ બાળકોની બર્થડે પાર્ટી દરમિયાન થયું હતું. પરિવારના ઘણા લોકો ઘટના સ્થળે હાજર હતા અને તેમણે કહી દીધું હતું કે અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો, પરંતુ પહેલા લાગ્યું કે તે ફટાકડા છે. થોડા દિવસ પહેલા પણ વ્હાઇટ હાઉસની નજીક થયેલા ભયાનક હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. જે હુમલામાં 2 વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના સૈનિકો પર ગોળીબાર થયો હતો. જો કે થોડીક વારમાં જ હુમલાના શંકાસ્પદ આરોપી 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનુલ્લાહ લખનવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટો નિર્ણય લેતા ત્રીજા વિશ્વના તમામ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવી જાહેરાત પણ કરી હતી. હવે તમને પ્રશ્ન એ પણ થતો હશે કે અમેરિકામાં આ ગન કલ્ચર સતત આટલા બધા લોકોનો જીવ લઈ રહ્યું હોવા છતાં ત્યાંની સરકાર કેમ ચૂપ છે? તો જાણો અમેરિકાના જીવલેણ બંદૂક કલ્ચર વિશે. અમેરિકામાં ગન કલ્ચરનું મુખ્ય કારણ ત્યાંનો બંધારણીય અધિકાર છે. અમેરિકાના બંધારણમાં બીજો સુધારો નાગરિકોને હથિયાર રાખવાનો અને લઈ જવાનો અધિકાર આપે છે. ઘણા અમેરિકનો પોતાની સુરક્ષા કે શિકાર કે રમતગમત માટે બંદૂકો રાખે છે. 72% અમેરિકી બંદૂક માલિકો કહે છે કે તેઓ મુખ્યત્વે સુરક્ષા માટે જ બંદૂક રાખે છે. COVID-19ની મહામારી દરમિયાન પણ બંદૂકોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જ્યારે લોકોમાં અસુરક્ષાની લાગણી વધી ગઈ હતી. અમેરિકામાં દર વર્ષે વેચાતી બંદૂકોની સંખ્યામાં સતત ઉતાર-ચઢાવ આવતો રહે છે, જે અનેક કારણો પર નિર્ભર કરે છે, જેમ કે રાજકીય વાતાવરણ, સામાજિક ઘટનાઓ અને ચૂંટણીઓ. અમેરિકામાં નાગરિકો પાસે દુનિયામાં સૌથી વધુ બંદૂકો છે. 2023ના એક અંદાજ મુજબ અમેરિકામાં નાગરિકો પાસે આશરે 393 મિલિયન એટલે કે 39.3 કરોડથી વધુ બંદૂકો છે. આ સંખ્યા અમેરિકાની કુલ વસ્તી કરતાં પણ વધારે છે, જેનો અર્થ એ થાય છે કે પ્રતિ 100 અમેરિકનો પર આશરે 120થી વધુ બંદૂક છે. એ પણ જોવા મળ્યું છે કે અમેરિકામાં લગભગ 40થી 44% લોકો એવા ઘરોમાં રહે છે જ્યાં બંદૂકો હોય છે, જ્યારે લગભગ 32% અમેરિકન્સ વ્યક્તિગત રીતે પોતે બંદૂકના માલિક છે. આનો મતલબ એ થાય કે જે લોકો પાસે બંદૂકો છે તેમાંથી ઘણા લોકો પાસે એક કરતાં વધુ બંદૂકો છે.